અત્યારે ભાઈ આપણે આવી ગયા છે વાડીએ. આમ જો હમણાં જ 5-10 મિનિટ પહેલાં જ વરસાદ આવ્યો હતો. પછી આપણે નીકળીએ વાડીએ, કારણ કે આજે આવ્યા છે મહેમાન ઘરે. આપણે આમ આગળ વયા ગયા છે, મળાવું તમને બધાને. તો જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે ભાઈ બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ અત્યારે નીચે અને જોઈએ ભાઈ આજની શું કહાની બને છે અને કેવો બ્લોગ બને છે. તો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને. તો અત્યારે ભાઈ આપણે આવી ગયા છે વાડીએ અને આમ જો હમણાં જ 5-10 મિનિટ પહેલાં જ વરસાદ આવ્યો હતો. પછી આપણે નીકળીએ વાડીએ, કારણ કે આજે આવ્યા છે મહેમાન ઘરે. આપણે આમ આગળ વયા ગયા છે, મળાવું તમને બધાને. એક તો આપણો પરમ મિત્ર છે અને બીજો આપણો ભાઈ, એક બીજા મહેમાન આવ્યા બહારથી છે. તો બધા સાથે તમને મુલાકાત કરાવો. આપણે પછી કે વાડીએ જો આપણે આવી ગયા આમ જો વાડીએ આટા માર્યા છે. પરમ મિત્ર આપણો ભેગો પાછળ હાયલો આવે છે અને આગળ બધા ભાઈને હાયલા જાય છે. ધમભાઈને આવ્યા છે આજે, દ્વારકાથી મહેમાન આવ્યા આજે. આમ જો આમ વ્લોગમાં આમ કહી દે, હાય કહી દે આમ જો છે ને. બાકી આમ વાડી આવી ગયા. માન કંઈક બ્લોગ ચાલુ કરું તો વરસાદ આવી ગયા. આમ જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ જો બિલાડી જાય વાંથી. હવે ભાઈ અત્યારે આને તોડતો તો નારિયેલનો આમ આ છે ને મોટી ડારખી આ બાજુ વહી જાય છે. તો આને થોડુંક આમ નમાવી નાખી, એક તોડી નાખી. જો આ સાવ નીકળતો નથી આ બાજુ, હજી આમ ખેંચવું પડશે થોડીક. આપણે આવી ગયા છીએ ભાઈ વાડીએ અને આમ જો વરસાદ થઈ ગયો તો આમ બધું ભીનું થઈ ગયું, ગારું. અને અત્યારે ભાઈ જઈએ છીએ આપણે ખાડામાં, ત્યાં કાચબો પડી ગયો છે. 2 ખાડા છે. એક ખાડામાં તો કાચબો છે નહીં, એકમાં સાવ પાણી સુકાઈ ગયું છે અને એકમાં હજી પાણી ભરેલું છે. તો આપણો પરમ મિત્ર આવે છે, આવી જાય ને પછી આપણે જઈએ. એને સામે વાંચે ને અને કૂવો આપણો વાંચે જો. તો ભાઈ કૂવામાંથી કાચબો આમ જો ખાલી વાંથી કાચબો હાલી અને છેટ અહીંયા સુધી ગયો. હવે અહીંયા છે 2 ખાડા, એમાં એ વિચારો કેટલું આમ સ્ટ્રગલ કેટલું કર્યું હશે. જો હાયલો આવે છે, ટેન્ટણે જો ગેટ ખોલશે. જો આ ગેટ ખોલ્યો તો ફાઇનલી આવી ગયો છે. હવે આપણે જઈએ માં જતા આવીએ ભાઈ, કાચબાને જોતા આવીએ. પાણી બધું સુકાઈ ગયું છે આમાંય અને ઓલામાંય સાવ સુકાઈ ગયું. હવે કાચબો ભાઈ ક્યાં ગયો? નવો ઘર ગોતી લીધું છે એમ કે છે. વાંચો પાણી ઉભો છે આમાં, દેખાય. હવે આમાં કાચબો તો ક્યાંય છે નહીં, પગ છે જો અહીંયા નીચે. અહીંથી હાલી ને અહીંયા ગયો કે અહીંથી હાલી ને આમ ગયો. બારે તો નથી નીકળી ગયો ને? તો ક્યાંક તો ગયો છે ભાઈ. ઓલા ખાડામાં ચેક કરી લઈએ હજી. આમાં તો ક્યાંય દેખાતો નથી. જો આટલું જ પાણી છે, બીજે ક્યાંક હોય તો ખબર નથી. ચેક કરીએ અહીંયા હોય તો. આ તો સા સુકાઈ ગયું છે જ નહીં પાણી આમાં. જો પગ દેખાય છે આમાંય, તાજા જ પગ છે આ તો. માછલી પેડી જો ખાડામાં. અહીંયા માછલી ક્યાંથી આવી હશે? જો આ પગ છે કાચબાના, હાલી આ બાજુ ગયો છે. અહીંથી ઉપર તો ચડી ના શકે બિચારો, એટલે હવે ખબર નહીં ક્યાં ગયો કાચબો. આ ખાડા પર સાવ પાણી જ નથી અને ઓલામાં થોડુંક છે પણ એ નથી. હવે કાચબો છે તો છે ક્યાં એ સમજાતું નથી ભાઈ. ગાયબ થઈ ગયા. તો ચાલો ઓલા ખાડામાં જોતા આવીએ છે કે નહીં. થોડોક પાણી ભેરો ને એમાં જશે મને એવું લાગે છે. આપણો પરમ મિત્ર અહીંયા બેઠો છે, ધ્યાન રાખવા કાચબાની. ક્યાંક દેખાય એટલે ડાયરેક્ટ આમ ઠેક જ મારશે અહીંથી. કા ડાયરેક્ટ ઠેક મારવાની ને? જા તો જા તો ભાઈ 2 જણા બેઠા છીએ. કાચબો દેખાય પછી કંઈક આગળ આપણે વિચારીએ. આમ જો ભાઈ, આની મોટું જોયું એમાં આમ જો કેટલું લાગી ગયું એટલે પોતાના નાક આમ પોતાના આંખ ઉપર લાગી ગયા છે. બતાવતો અહીંયા બતાવ થોડા, એકવાર બતાવી દે. શરમાઈ ગયો. આંખ ઉપર આમ છે ને આમ ઓલો લાગી ગયો છે નાક એનો પોતાનો. જો બતાવું તમને, બતાવ.
એકવાર બતાવી દે, એકવાર બતાવી દે આમ, એકવાર સરવાઈ ગયો જો. તો ભાઈ ફાઇનલી પરમ મિત્રને ઉતાર્યો છે અંદર. હવે એ જાય છે જોવા માટે કાચબો છે કે નહીં અંદર. જ્યાં પગલા છે ત્યાં સુધી જ જશે, આગળ તો નહીં જાય મને એવું લાગે છે. જો 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 પડ્યો બચી ગયો. ચેક કરે છે ભાઈ છે કે નહીં કાચબો. તો આપણે ઉપર બેઠા છીએ, હું જાઉં નીચે ઊભા રહી. એક કદમ કાચ બાકી हो. रिस्क बहुत ज़्यादा है यहाँ पे. પકડવા માટે કંઈ છે નહીં. અહીંયા છે આમ જે ચંપલ આવે છે ને આમ ગમે ત્યારે આમ નીકળી જાય એવું લાગે છે મને. તો ભાઈ આ નાનકડી ધોકલી મળી ગઈ છે. હવે પરમ મિત્ર પાસે પહોંચાડવાની છે. આવો દો આમ સીધી આવો દો. હા ઉપાડી લે. હવે અહીંથી ભાઈ હવે આગળ જવું છે ને આમ થોડુંક આમ વસવું છે. આપણા ચંપલ છે ને આમ જો સીધા નીકળી જાય છે એટલે આમ ના જવાય. પરમ મિત્ર પાસે ઓલા છે, હવે એ જાય છે ચેક કરવા માટે. જો એને ક્યાંક આમ દેખાઈ જશે તો ખબર પડી જશે. ચેક કરે છે ભાઈ. અહીંયા સ્પેશિયલ માણસ બોલાવ્યો આજે તમે. કાચબા માટે કેટલી મહેનત થાય છે જોવો તમે ખાલી. તો ભાઈ ચેક કરે છે. આપણે ધીરે ધીરે જેટલા સુધી જવાય એટલા સુધી જઈએ અંદર. અંદર હું આગળ પહાડી ઇલાકામાં આપણે ઉપર ચડતા હોવા. ક્યાંય નજર તો નથી આવ્યો હજી સુધી. આને જો માછલી રોગી આમ ફરે છે બહાર, નાની નાની છે જ નહીં. કાચબો અહીંયા છે જ નહીં. આમ જો આ વિચારવા જેવું છે. આપણે અહીં સુધી પગ છે એના બરાબર. અહીંથી પછી ના તો પાછા જવાના પગ છે, ના પછી આમ આગળ જવાના પગ છે. તો કાચબો ક્યાં ગયો? દયા કુછ તો ગડબડ હે. દયા દયા ઓ દયા કુછ ગડબડ હે. આવે છે પરમ મિત્ર. શોધ કરીએ એવી ના મેળું કાંઈ. તો ભાઈ કાંઈ નજર આવ્યું નથી. હવે મિશન કેન્સલ થઈ ગયું છે. મિશન થઈ ગયું કેન્સલ, કારણ કે કાચબો તો ક્યાંય છે નહીં.